बोल रामचंद्र भगवान की जय। सरस्वती मात की जय। द्वारिकाधीश की जय। अन्नपूर्ण अमर मात की जय। अपने अपने मात पिता गुरुदेव की जय। पूज्य अमर आत्मा की जय। हरि ओम। नमो पार्वती पति हर हर हर। शब्द उच्चारण मां सरस्वती मतिया पुजो है मात है माँ भूलिया अक्षर बता तोरा गुण गाई दिन रात। भूलिया अक्षर बताव जय। तोरा गुण गाई दिन रात। એવા આજે જાણ્યા પરિવારના આંગણેવાલા દુઃખદ પ્રસંગે મળ્યા છે અને ખાસ કરીને અમારા રાજુ મામાને એક ફોનને માન આપીને વાલા બધાય શ્રદ્ધાંજલિ આપવા નિમિત્તે બધા કલાકારો આવ્યા છે વાલા. અને હું તો હજી આમાં શીખું છું અને કલા છે ને વાલા અમારા રાજુ મામા એવા સ્ટેજ માથે બેઠા હોય તો અમને ગર્વ થાય. અમારા દેવી પૂજક સમાજનું ગર્વ છે વાલા. જિંદગી આખી મહેનત કરીને વાલા તો એ સ્ટેજ માથે ન પોગી શકાય, પણ ભગવતીની કોઈ એવી દયા હોય કૃપા થાય ને વાલા તો એવા સ્ટેજ માથે બેહવા મળે વાલા. એવું આપણું દેવી પૂજક સમાજનું ઘરેણું છે વાલા. બધાને ન મળે. અહીંયા આપણી ભારતની ભૂમિમાં રાજુ બાપુ કેટલી જાતના સન્માન થાય ને એની થોડીક સવારામ બાપાએ વાત કરી છે. કેટલી પ્રકારના સન્માન ભારતની ભૂમિમાં હોય, જેવા માણસ હોય એવા સન્માન થાય. સવારામ બાપા શું કે છે? ક્યાંક સન્માનમાં ચરણ વંદન કરે, ક્યાંક સન્માનમાં વેદ વાણી,
અરે ક્યાંક સન્માનમાં કસુંબા રેડ્યા તો ક્યાંક સન્માનમાં ચાને પાણી ક્યાંક સન્માનમાં સાયકલી ચોડી નવરાવે તાતા પાણી ક્યાંક સન્માનમાં ભોજન વિધ વિધના ક્યાંક સન્માનમાં સાયકલી દાણી અરે ક્યાંક સન્માનમાં ગાળો પણ ખાવી પડે ક્યાંક સન્માનમાં ગાળો પણ ખાવી પડે તો ક્યાંક સન્માનમાં હોય મધુરી વાણી ક્યાંક સન્માન કરે સાચા સિદ્ધ ગણી તો ક્યાંક સન્માન કરે નીચ જાણી ક્યાંક સન્માન કરે સાચા સિદ્ધ ગણી તો ક્યાંક સન્માન કરે નીચ જાણી સવારામ બાપા કહે કર્મ સૌ સૌના ભોગવે દાસ સવો કહે આમાં કર્મ સૌ સૌના ભોગવે સવારામ બાપા કહે કર્મ સૌ સૌના ભોગવે એમાં આપણે સુલાભ જ્ઞાની આવી સન્માનની વાત કરી છે વાલા આપણને જીવનની અંદર રાજુ મામા અમારા રામદાસ બાપુ કહે છે જીવનની અંદર 7 ગુરુ હોય એવા 7 ગુરુ તમે ધારણ કરી લ્યો ને વાલા પછી દુનિયામાં કોઈ વસ્તુ તમારે ગોતવાનો જ આવી પડે તમારા ઘરની અંદર તમારી ડેલી અંદર તમે બેહો ને આખી દુનિયા તમારી પાસે આવે તમારે ક્યાંય જવું ન પડે તમારે દુનિયામાં કોઈની જરૂર પછી રહે નહીં દુનિયા તમારી પાસે આવે વાલા 7 ગુરુની અંદર 7 ગુરુની અંદર જો પેલા ગુરુ કોઈ હોય ને વાલા દુનિયાની અંદર જો પેલા ગુરુ હોય ને તો માને બાપ છે વાલા પેલા જ ગુરુ माता और पिता रक्त बूंद के दोनों दाता તમારા પેલા ગુરુ હોય ને વાલા તો માને બાપ છે વાલા તમારા ઈષ્ટ દેવ તમારા કરણી દેવ હોય ને વાલા ભગવાન થી પણ મોટા જો કોઈ હોય ને તો માને બાપ છે વાલા દુનિયાની અંદર ભગવાન બતાવનાર માને બાપ છે આપણી કરણી દેવ બતાવનાર પણ માને બાપ છે વાલા પેલા જ ગુરુ माता और पिता रक्त बूंद के दोनों दाता दूसरा गुरु जन्म के रिदाई न्यारा किया दिन उधर छुड़ाई આપણે ડોક્ટર સાહેબ કહીને હુયાણી રાજુ બાપુ એ આપણા બીજા ગુરુ છે વાલા तीसरा गुरु ने दरिया नामा लही पुगाड़ सगड़ा गामा આપણા ફઈબા આપણું નામ પાડવા આવે ને એ આપણા ત્રીજા ગુરુ છે વાલા એકવાર નામ પાડીને વહી જાય પછી 80 વરા 100 વરા તમે જીવો ને વાલા ત્યાં સુધી દુનિયા તમને ઈ નામથી બોલાવે વાલા ઈ ગુરુ સિવાય કોની તાકાત હોય એમ આ બધાય ગુરુ છે વાલા चौथा गुरु ने विद्या पढ़ाई जिनसे जगत व्यवहार चलाई मास्टर साहेब होय ने ये अपना चौथा गुरु से
કરોડો રૂપિયાની માયા મિલકત હોય ઘરમાં કદાચ, અને કદાચ એકના એક દીકરાને ભણાયો ન હોય, ચોથા ગુરુ ધારણ ન કર્યા હોય, તો એ દીકરો મોટો થઈ અને 2, 5, 10 લાખનો હિસાબ ન કરી શકે વાલા. એને 2, 5 કે 10 લાખનો હિસાબ ન આપી શકો. આ બધા ગુરુની જરૂર પડે છે અહીંયા. 5મા ગુરુને માલા તિલક દીના, जिनसे राम कृष्ण का सुमिरन कीना. 5મા ગુરુ ધારણ કરો ને ત્યારે ભક્તિ હું છે, ધર્મ હું છે, ત્યારે ખબર પડે વાલા. 5મા ગુરુ ધારણ કરો ને ત્યારે. 6ठा गुरु ने ब्रह्मगढ़ भाईगा, सबसे छुड़ाई कर एक रंग लाग्या वाला. પછી દુનિયામાં કાંઈ બીજું કાંઈ એને હુજે નહીં, એમ થાય માત્ર પરમાત્માનું ભજન કરવું છે. 7મા ગુરુને અભય પદ દીના, કહે કબીર બ્રહ્મ એક સીના વાલા. 7મા ગુરુ ધારણ કરી લ્યો ને, દુનિયાની કોઈ તાકાત તમને ભોગે નહીં વાલા. અને આ તો બધો મારો દેય પૂજક સમાજ છે, ભજનમાં સમજે છે વાલા, ભજનને માને છે. ઘણા બધા વડીલોએ ભજન સાંભળ્યું હોય. કઠણ ચોટ છે આ કડી કાળની, આયા મરણ મોટેરો માન. કઈક રાણા કઈક રાજીયા બાપ, આવી આવીને આ દુનિયામાં વહી જવાની વાત છે. પણ જીવો શું ત્યાં સુધીમાં કોઈ સત કામ થઈ જાય, કોઈ ધર્મના કામ થઈ જાય, કોઈ માતાજીના કામ થઈ જાય, અને કોઈના કામ કદાચ ન થાય તો ઘરમાં રહેલા ખાલી મા બાપની સેવા થઈ જાય ને વાલા, તો એ જિંદગી તમારી ભવ પાર ઉતરી જાય વાલા. એવી રીતે અબોટી બ્રાહ્મણ દાસ ધીરો પોતે નાનપણની ઉંમરમાં પોતાના માતુશ્રીને કહે છે, માં મને ભક્તિમાં રહેવા દો, મને સંસારમાં કઈ રુચિ નથી માં, મારે લગ્ન નથી કરવા. પોતાના માતુશ્રી એમ કહે છે કે બેટા, તમારા ગયા પછી પાછળથી કોઈ દુનિયા તમને યાદ કરે ને, પાછળથી બેટા તમને કોઈ વાસ નાખનારું તો જોઈ ને. એમ આપણા કુળની અંદર એક એવો દીકરો જોઈ, પાછળથી તમને યાદ કરે, અરે બેટા લગ્ન કરવા પડે. માની ટેક ખાતર દાસ ધીરો લગ્નની હા પાડે છે. કે છે, હે માં, મારા ઘરે એક સંતાન આવી જાય, એક દીકરાનો જન્મ થઈ જાય, એટલે દીકરો ઘર પત્ની બધું છોડી 4 ધામની જાત્રાએ નીકળી જાવ. દુનિયામાં મને કોઈથી રોકાય નહીં માં. સમાજની અંદર એવી વાતો ફેલાવો, જો દાસ ધીરોનું કોઈ અધવારું માંડેમ હોય ને, અડધી જિંદગી છોડીને વહી જાવ. તો દાસ ધીરોનું કોઈ અધવારું માંડેમ હોય ને, તો લગ્ન કરવા માટે તૈયાર છું માં. સમાજની અંદર એવી વાતો ફેલાવે, એવું પણ પાત્ર મળી જાય કે દાસ ધીરોનું અધવારું માંડવું બાપ. સમય અનુસાર લગ્ન થાય, એક દીકરાનો જન્મ થાય. દાસ ધીરો કહેશે, હે માં, આ દીકરો ઘર પત્ની બધું છોડી મારે તો મારા રામનું ભજન કરવાનું છે. દીકરો ઘર પત્ની બધું છોડીને દાસ ધીરો 4 ધામની જાત્રાએ નીકળી જાય છે. ફરતા ફરતા 25 વર્ષ લગી ફરે છે. 25 વર્ષે પાછી ગામની યાદ આવે, પોતાના દીકરાની યાદ આવે, પોતાના માતુશ્રીની યાદ આવે. 25 વર્ષે ગામ તરફ પગલા ભરે. ગામના જાપે આવે ને ખાલી, તો હામી એક નનામી આવે છે વાલા. દાગુ લોકો ચિતાને આગ આપે છે. એક ભાઈને ઉભા રાખીને દાસ ધીરો પૂછે છે, ભાઈ આ કોની ચિતા બળે છે, કોની નનામી છે? ગામનો માણસ જવાબ આપે છે પણ ઓળખતો નથી, હો દાસ ધીરો છે બાપ. ઈ વેળાએ એમ કહેવાય, ગામનો માણસ એવો જવાબ આપે છે કે અમારા ગામની અંદર અબોટી બ્રાહ્મણ દાસ ધીરો હતા, પોતે હામા ઉભા છે, ઓલા પણ ઓળખતા નથી. અમારા ગામની અંદર દાસ ધીરો હતા, પોતે તો 25 વર્ષથી 4 ધામની જાત્રાએ નીકળી ગયા છે. એમનો એકના એક દીકરાને સરબડસ થયો છે, અને પોતાના દીકરાની ચિતા બળે છે વાલા. શમશાનની અંદર આ ભજન બનાવે છે.
દાસ ધીરો પરમાત્માને એવી કલ્પના કરે છે. દાસ ધીરોનો ઘડુલો કહેવાય કે આ સંસાર છે ને વાલા ધુવાણા જેવો છે. દુનિયાની અંદર બધું પકડાય પણ સંસાર નો પકડાયો બાપ. શમશાનની અંદર એવું ભજન બનાવે, કઠણ ચોટ છે આ કડી કાળની, આયા મરણ મોટેરો માન. એ કઠણ ચોટ છે આયા તો કઠણ ચોટ છે, એકાળની મરણ મોટેરો માન. આયા તો કઈક રાણા ને કઈક રાજીયા, કઈક રાણા ને કઈક રાજીયા. એ છોડી આલ્યા રે સંસાર મિલીને, આલ્યા રે ગરબા. એ તે પ્રભુનો રસ આપણે, એ તે હરિનો રસ પીએ. કઠણ ચોટ છે કઠણ ચોટ છે, એ કાળની રે મરણ મોટેરો માન. કઈક રાણા ને કઈક વાલા, કઈક રાણા ને કઈક રાજીયા. એ છોડી હાલ્યા રે સંસાર મેલી, આલ્યા ઘરદાર. એ તે પ્રભુનો રસ પીએ આપણે, એ તે હરિનો રસ પીએ આપણે, એ તે પ્રભુનો.
છે પથરા ક્યાંય નથી જડતા મારી વીણ છે રૂડા એ ફૂલડા કલીઓ કરે છે વિચાર આજનો દિવસ રવિયામણો એ વારા આજનો દિવસ રવિયામણો એ કાલે આપણે સિરગાટ કાલે આપણે સિરગાટ કાલે આપણે સિરગાટ એ તે પ્રભુનો રસ પીએ આપણે એ તે હરિનો રસ પીએ આપણે એ તે હરિનો કોના રે છોરુને કોના કોના છોરુને કોના કોના છોરુને કોના છોરુને કોના એવા છોરુને કોના માને અંત કાઢે જાવું જીવને કલું એ વાલા અંત કાઢે જાવું એ સાથે પુણ્ય અને પાપ સાથે પુણ્ય અને પાપ સાથે પુણ્ય અને પાપ એ તે પ્રભુનો રસ પીએ આપણે એ તે હરિનો રસ પીએ આપણે એ તે હરિનો રસ
સર્વે જશે કોઈ પાછળ કોઈ મરનારાને તમે સુરવો એ વાલા મરનારાને તમે સુરવો એ નથી રોનારા રે નાર નથી રોનારા રે નાર નથી રોનારા એ તે પ્રભુનો રસ આપણે તે હરિનો રસ આપણે તે હરિનો રસ ધીરો રે રમે દાસ ધીરો રે રમે એ રંગમાં રમે દિવસ ને હું મારું રે મિથ્યા કરું એ રમો તમે પ્રભુની સંગાથ રમો હરિની સંગાથ રમો પ્રભુની સંગાથ એ તે પ્રભુનો રસ આપણે એ તે હરિનો રસ આપણે એ તે સદગુરુ ઘેરે હુઓ છે દીવો
માં આવો જીવન જીવન એ જીવન સમો અરે આ જુગમાં આવો જીવન એ જીવન સમો મહેમાન મળશે મહેમાન આંબલી વણો હરી હું તને પૂછું હે વનરાય આ યુગમાં આવો જીવન સમો બાપ આવો મહેમાન નહીં મળે ભોગાવદરના પાદરમાં દાસી જીવન કવિઓ આંબલિયું ને પૂછે છે અરે આંબલિયું અણો હરી કેમ છો બાપ મૂર્છિત કેમ છો અને એ વેળાએ આંબલિયું માંથી એવો અવાજ આવે અમારે છાંયે બેસનાર દાસી જીવન હતો ને બાપ આજે ઈ નથી ને એટલે આંબલિયું કરમાઈ ગયું છે બાપ એટલે સુકાઈ ગયું છે શું કે છે આજે હાલ્યો મારા જુગનો આવો જીવન રામ પ્રાણ એ પ્રાણ વાલા કામણ મને કોને કરી રામ મને કોને કરી રામ એમી મને કોને કરી રામ બીજો ઘર કોને હે તળાવની ને શ્રવણ ત્યાં તો પાણી ના બને રે દસમત ચોકી ચોકી હે તળાવની ને શ્રવણ ત્યાં તો પાણી તાકીને રે માયરો વાલીને હે તીરો ને યાદ ના ઉદરા મેરે રામ સાધુ રે मेरे राम साधु रे हालकिया नहीं तो रे मने
સાધુ રે મેરે રામ સાધુ રે લખ્યા નહીં તો રે મને આ લખેલા રે નહીં તો એમ મેલી ને ક્યાં હેલા માવજી એ તમે તો મારા બાળપણના હતા બેલી તમે તો બેલી તમે બેલી બેલી મેલીને ક્યાં હેલા તમે માવજી માધા બાપા તમે મારા બાળપણના હતા તમે બેલી તમે તો બેલી બેલી હવે તમ વિના અમે એકલા આંખે આંસુડાની હેલી હેલી તમ વિના અમે એકલા વર્ષે આંસુડાની હેલી વાલા કામણ મને કોને કરી
એમ મોહનજી પધારો મંદિરે ભાઈ એ આયા તો તમ વિનાનું નો રેવાય હખદખની કરીએ આપણે વાતડી તો તમારા તનમાં લાડ પૂરા મળે તો રાવું રેડીએ અહીંયા અધૂરિયાને શું હોય દલડાની વાત એ મારી બાયલ સુખ દુઃખ ની કરીએ આપણે વાતડી તો તમારા તનમાં લાડ હો કામણ મને કોને સાલબી ને માથે તો ચમારા ઢળે રે મેરે રામ હરિચંદ્ર સરખા વાલીડા એ રાજ્યાને રૂખી ગેર પાણી मेरे राम साधु रे मेरे राम साधु रे लखिया नहीं तो रे मने लखिया रे नहीं तो में बीत गयो जन्म तेरो बातों में बीत गयो बातों में बीत गयो जन्म तेरो बातों में बीत बातों में बीत गयो रे जन्म तेरो कब हूँ न कृष्ण कयो रे जन्म तेरो कब हूँ न कृष्ण कयो रे जन्म तेरो बातों में बीत गयो बातों में बीत गयो जन्म तेरो बातों में बीत गयो
એમ ભગવાન રંગાવી લવ લુગડા ભાઈ એ વાલીડા હું પહેરી લઉં જોગણ કેરો ભગવાન રંગાવી લવ લુગડા વાલા વાલીડા લઈ લઉં જોગણ કેરો મારા પિયુને હાલું ગોતતી ફરતી દેશને આ મારા પિયુને હાલું ગોતતી ફરતી દેશને વિદેશ હો કામણ મને કોને આરાધીએ બાંધો રે વલીરા એ ભાસમો ને જઈને ભંડમાં પડે મેરે રામ મેરે રામ સાધુ રે અલખિયા નહીં તો
એમ હું ગોકુળની ગોવાલની વાલા એ વાલીડા તમે શેના માંગો છો તમે દાન દાસી જીવન સત ભીમના ચરણે આયા પ્યાલા પીધા છે પ્રમાણ દાસી જીવન સત ભીમના ચરણે પ્યાલા પીધાના પ્રમાણ એટલે ચાની પ્યાલી નહીં વાલા મીરાબાઈ ને ઝેરની પ્યાલી આપેલી હતી વાલા ઈ પ્યાલી પી જાય ને વાલા એના નામ રી અહીંયા બિલખાના પાદરમાં એકના એક દીકરા ચલૈયાને ખાંડીને સાધુને ભોગ જમાડે લ્યો સાધુ જમી લ્યો એના ઇતિહાસોમાં નામ રી વાલા જીવતા છો ત્યાં સુધીમાં કોઈ સત કામ થઈ જાય ને એવું કોઈ સારું કામ થઈ જાય ને તો પાછળથી દુનિયા યાદ કરે વાલા બાકી બધાને વહી જવાનું છે આ દુનિયામાં પણ જીવતા જાણો નહીં મુઆ પછી પીપરે પાણી રેડવા જાય એવી વાત છે વાલા તમારું નામ રહી જાય અહીંયા એક ફરમાઈશ છે તજીમાન મોયે જો જો આવ્યા કે ડરો ઓઠી કે काशी मथुरा वृंदावन में अरे काशी मथुरा वृंदावन में अवधपुरी की गलियन में अवधपुरी की गलियन में काशी मथुरा वृंदावन में या अवधपुरी की गलियन में हो गंगा यमुना सरयू तट पर
मिल जाओगे आप कहीं न कहीं, मिल जाओगे आप कहीं न कहीं। मनमोहन मूरत तेरी प्रभु, मनमोहन मूरत तेरी प्रभु। मिल जाओगे आप कहीं न कहीं, मिल जाओगे आप कहीं न कहीं। यही चाह हमारे दिल में है, चाह हमारे दिल में है, चाह हमारे दिल में है। तुम्हें ढूंढ ही लेंगे कहीं न कहीं, तुम्हें ढूंढ ही लेंगे कहीं न कहीं। मनमोहन मूरत तेरी प्रभु, मनमोहन રાજુ મામા આ મારો દેવ પૂજક સમાન બાપ घर बार को छोड़ के सन्यासी हुए, घर बार को छोड़ के सन्यासी
बार को छोड़ के सन्यासी हुए हैं, घर बार को छोड़ के सन्यासी हुए, या परित्याग के उदासी हुए, बन बन खाक तेरी बन बन खाक तेरी, मिल जाओगे आप कहीं न कहीं, मिल जाओगे आप कहीं न कहीं, मनमोहन मूरत तेरी प्रभु मनमोहन। हम कथा हम कथा सुनाते राम सकल गुण राम की, हम कथा सुनाते राम सकल गुण राम की, हे रामायण है पुण्य कथा श्री राम, हे रामायण है पुण्य कथा श्री राम। ओ जम्बोदीपे भरत खंडे आर्यावर्ते भारत बसे एक नगरी है, जम्बोदीपे भरत खंडे आर्यावर्ते भारत बसे एक नगरी है, विख्यात अयोध्या नाम की, ओ यही जन्म भूमि है, આપણે કેટલા ભાગ્યશાળી કહેવાય કે ભગવાન શ્રી રામ જેલમાં ને વાલા ઈ જ ભૂમિમાં આપણો જન્મ છે વાલા। ओ यही जन्म भूमि है परम पूज्य श्री राम की, ओ हम कथा सुनाते राम सकल गुण राम की, हे रामायण है पुण्य कथा हे रामायण है पुण्य कथा ओ हम कथा सुनाते राम सकल गुण राम की। रघुकुल के राजा धर्मात्मा, रघुकुल के राजा धर्मात्मा, चक्रवर्ती दशरथ पुण्यात्मा, संतति है तो यज्ञ करवाया, संतति है तो यज्ञ करवाया,
धर्म यज्ञ का शुभ फल पाया। ओ नुप घेर जन में चारों कुमारा। ओ नुप घेर जन में चारों कुमारा। ओ भरत शत्रुघ्न लक्ष्मण रामा। ओ मंगल भवनय मंगलहारी। ओ द्रवहुत दशरथ अचर बिहारी। मुझे दिल की बीमारी બેન્જો માસ્ટરમાં છે એટલે આવું ગાય તો સારું લાગે. બાકી અમે આના કોઈ કારીગર ક્લાસિકલના કારીગર નથી. અમારે ધ્રુવભાઈ ઉસ્તાદમાં છે ને રાજુ મામા બેન્જામાં છે ને એટલે હું આ ભજન ગાઉં છું. બાકી ક્યાંય ગાતો નથી. અને ખાસ કરીને તો ગાય હોત ને એવું નથી, પણ ખાસ કરીને તો ઓડિયન્સને જ આ વસ્તુ મગજમાં નથી બેહતી. એટલે એટલા ભાઈ હારા છે આજે કે બધું ઓડિયન્સ વાળા ભજનમાં સમજે છે. નકર કે આ આવું શું કરે છે એમ. પણ બધા ભજનમાં પૂરણ છે વાલા, બધા ભજનમાં સમજે છે કે આ ભજન શું કહેવા માંગે છે. જેટલી આપણે આમાં આ ભજનમાં જેટલું આપણે રાગ રાગણી કરીને એ બધાને સમજુ બેઠા છે વાલા આમાં. એટલે ભજન આ ભજન કરવાની એટલા માટે મજા આવે. जनक जनक तोरी बाजे पायलिया, जनक जनक तोरी बाजे पायलिया, प्रीत की गीत सुनावे बावरिया, प्रीत की गीत सुनावे बावरिया, जनक जनक तोरी बाजे पायलिया,
જનક જનક તોરી सब भक्त तुम्ही को करेंगे तेरे नाम सब भक्त तुम्ही को हेरेंगे तेरे नाम की माला फेरेंगे फेरेंगे जब आप ही खुद शर्माओगे आप ही खुद शर्माओगे हमें दर्शन जो ने कहीं सब तन खाइयो चुन चुन खायो मेरे दोने नाम मत खाइयो पिया मिलन किया जीवता ने जोखम होई घना जीवता ने जोखम आया होई घना वाला मरेला ने कोन कोक मरेला ने कोक मरेला तो कोई जमड़ा ने पाछा वाले जमड़ा ने पाछा वाले तो આવી મરણની
હોય આવી મરણની આખરી ઘાટી સૌના જીવન આજે તમારા ઘરે તો કાલે અમારા ઘરે બધાની ઘરે મરણ આવવાનું છે વાલા. સંતો ભક્તોએ આ શબ્દમાં બહુ અખૂટ કીધું છે. મરણથી ના કોઈથી ડરવું નહીં બાપ. મરણ આવે તો ડરવું નહીં, પણ મરણની પહેલા થોડુંક કાંઈક સમજીને મરવું. એમ મરણ આવે ને, કોઈ માણસનું મોત આવે ને એ પહેલા થોડું ઘણું કાંઈક સમજી જાય ને બાપ, પાછળથી નામ રહી જાય ને. સંતો ભક્તોએ ભગવાનને પ્રગટ કર્યા, બિલખામાં પ્રગટ કર્યા ભગવાનને. હરિચંદ્રએ, શેઠ સંઘાર શાહ, રૂપાદે, માલદે, જેસલ તોરલજી બધાએ ભગવાનને પ્રગટ કર્યા. છેલ્લે પરમાત્મા એવું કીધું કે માંગો, તમારે શું જોઈશે એમ, તમે માંગો એ તમને આપી દઉં એમ. ત્યારે સંતો ભક્તો બધા થઈ ગયા ને વાલા. મીરાબાઈ થઈ ગયા, સબરીબાઈ થઈ ગયા. આ બધાએ શું કીધું કે પરમાત્મા જ્યાં સુધી આ સૃષ્ટિ રહે ને, જ્યાં સુધી આ સૃષ્ટિનો પાયો રહે ત્યાં સુધી અમારું નામ ન જવું જોઈએ અહીંથી. માત્ર ને માત્ર એટલું માંગેલું છે વાલા. એટલે અહીંયા જી કાંઈ જીવ આવ્યા છે ને વાલા, પરમાત્માએ બધામાં જીવ મોકલેલા છે, પણ મનુષ્યમાં જ્યારે જીવ આવે છે ને એ કાંઈક પામવા માટે આવે છે વાલા. આવ એમને એમ નથી મનુષ્યનો જીવ. કાંઈક અહીંયા પામવા માટે, કાંઈક મેળવવા માટે આવે છે વાલા. આપણા વડવાઓ થઈ ગયા, હજારો પેઢી વહી જાય તો વાલા એનું નામ ન જાય. એવો 100 પેઢી જાય ને ત્યારે એક માણસ એવો આવે કે એનું નામ ન જાય વાલા આજીવન. આ દુનિયામાંથી એનું નામ ન જાય. માણસ પોતે મરી જાય પણ એનું નામ ન જાય વાલા. ઓય આવી મરણની આખરી ગાડી આવી મરણની આખરી ગાડી જીવન માયા. કેમ કે બધાયને એક સરખા જીવન નથી મળતા. દફન મળે છે તો કોઈને કફન નથી મળતા. બધાયને તમે કેતા નો ભરો, એ તમે બધાયને કેતા નો ફરો કે કાંઈક દુઆ કરો, કાંઈક દયા કરો. ઘણા એવા હોય છે આ દુનિયામાં જેની દુઆ સારી નથી હોતી. ઘણા એવા હોય છે જેની દુઆ સારી નથી હોતી. ઓ મરણથી ના કદી ડરવું, મરણને જાણીને મરવું. મરણથી ના કદી કરીને સત્ય કામથી તરવું.
હરી સત્ય કામથી તરવું મજા બીજી માણવાની છે મરણની આખરી ગાતી જીવનમાં આવવાની હોય ને વાલા, પાપને હળવું કરવું હોય ને વાલા તો માત્ર ને માત્ર ભજન કરવું પડે હો બાપ. કોઈ પાપને હળવું કરવું હોય ને તો એના માટે રૂપિયા કામ ન આવે. એના માટે કોકની બંદગી કરવી પડે, કોકની સેવા કરવી પડે, માતાજીની બંદગી કરવી પડે વાલા, મા બાપની સેવા કરવી પડે, પરમાત્માનું ભજન કરવું પડે. પાપ કાપવાનો માત્ર ને માત્ર એક રસ્તો છે વાલા, ભજન કરો ને તો જ પાપ કપાય વાલા. ઓ કરોડો જન્મો ના પાપો પ્રભુના નામથી કાપો. પછી હૃદયમાં શાંતિ સ્થાપો, હૃદયમાં શાંતિ સ્થાપો, ઉપાધિ ટાળવાની છે, ઉપાધિ ટાળવાની છે. ઉપાધિ કોઈ તું કરવા હજી હું બાપ બેઠો છું, હજી હું બાપ બેઠો છું. જગતમાં કોઈથી ડરમાં હજી હું બાપ બેઠો છું, હજી તારો બાપ બેઠો છું, હજી તારો બાપ બેઠો છું, હજી તારો
કે આ ભજન તો આમાંથી ઘણું બધું નીકળે, પણ ટૂંકમાં એક લાઈનમાં એક ભજનમાં કેવું કીધું છે, ન જન્મે વીર કે સૂરો, ન જન્મે સંત ચરણો, ન જન્મે સંત કે સૂરો, ન જન્મે સંત ચરણ નકામાના ભલે જન્મે, નકામાના ભલે જન્મે, સમજવી વાંજણી નારી, સમજવી વાંજણી નારી. એમાં જો જન્મ આપને કોઈ સંત કા સુરાને જન્મ આપજે, નકામા નો જણતી. હે માં, આ ભજનમાં એવું કહે છે કે નકામા નો જણતી વાંજણી મરી જાજે એમ, પણ જો જન્મ આપને તો કોઈ સંત કા સુરોને આપજે, પાંચમા નામ પૂછાય ને એવાને જન્મ આપજે એવું કહે છે. નકામા ના ભલે જન્મે, સમજવી વાંજણી નારી, સમજવી વાંજણી નારી. જન્મ જે સંતને આપે, જનેતાએ જ કહેવાય, જનેતાએ જ કહેવાય, જનેતાએ જ જનેતા. ભરી બજારમાં કોઈ વેચાણા, કોઈ તેલ કડામાં ભરતા, તેલ કડામાં ભરતા. અરે ભાઈ ભરી બજારમાં કોઈ તોય વેચાણા, કોઈ તેલ કડામાં ભરતા, પણ કયા કામિની કાયા ગાવી સંતપણા રે. અરે દાતારો ને, દાતારો ને, દાતારો ને દાતારપણા રે. એ મનવા નથી મફતમાં મળતા, નથી મફતમાં. નથી મફતમાં.
સંતપણા રે સાધુપણા નથી મફતમાં પુત્ર નું આયા મસ્તકીએ ખાલી સાધુ ને ધરતા ઈ તો ભોગીએ સાધુ ને ધરતા પુત્ર નું ભાઈ મસ્તકીએ ખાલી રે ભોગ સાધુ ને ધરતા ઈ તો ભોગ સાધુ ને ધરતા વિધાને દેને સાધુ ને અહીંયા તો સંતપણા રે અરે દાતાર ને દાતાર પણા રે એ મનવા એ નથી મફતમાં મળતા એ નથી મફતમાં મળતા ધરતા કરવા તું મેલાવીને મતલા એ વધે કાળજા કાપીને ધરતારા ઘરની નારીને દાનમાં ઘરની એક દિલના લડાઈનો ડરતા આવા સાધુડાને આવા સંતને ભાઈ સંતપણા રે એ મનવા એ નથી મફતમાં મળતા પર દુખે ભાઈ જેનો આત્મા દુબાણો રુદિયા જેના રડતા
દુઃખે જેનો આત્મા દુભાણો. બીજા કોઈ માણસ કદાચ દુઃખમાં હોય ને તો કાંઈ આપી ન હોય તો કાંઈ નહીં, પણ તમારા દિલમાં દયા તો આવી જોઈએ કે આ માણસ બિચારો કેટલો હેરાન થાય છે, એમ કેટલો દુઃખમાં છે, એમ તમારા આત્માની અંદર ખાલી એટલું તો થવું જોઈએ વાલા. પર દુઃખે જેનો આત્મા ડૂબતો વાલા, રુદિયા જેના રડતા. બીજાનું દુઃખ જોઈને ભાઈ પોતે રવા માંડે ને વાલા, આવું જીવન જીવવાનું વાલા. બીજાનું જોઈને રાજી નહીં થવાનું, એમ બીજાનું દુઃખ જોઈને રાજી નહીં થવાનું. અરે ભાઈ પર દુઃખે જો કોઈનો આત્મા દુભાણો, એ રુદિયા જેના રડતા, એ રુદિયા જેના રડતા. માન મોઢમને મમતા સંતપણા રે એ કાંઈ નથી એમના એમ મળી જાતા, એ કાંઈ નથી એમના એમ મળી જાતા. ગુરુ પ્રતાપે એ કાંઈ પુરુષોત્તમ અહીંયા તો ચોપડે નામ એના ચડતા. કોઈ હારી કમાઈ કરો ને તો અખેડામાં નામ વહી જાય વાલા. આપણો દેહ પૂજક સમાજ છે, જો ધર્મના કામ કરો ને તો અખેડામાં નામ વહી જાય વાલા. માતાજી ભેગું નામ વહી જાય. આ શબ્દોમાં છેલ્લા શબ્દોમાં એવું કહે છે, ગુરુ પ્રતાપે ગાય પુરુષોત્તમ અહીંયા તો ચોપડે નામ એના ચડતા. એ ચોપડામાં નામ એના ચડતા. આવા સાધુડાને સંતપણા રે એ ભાઈ નથી મફતમાં મળતા. એ કુંભારના આપણા ધણીએ જેથી સૃષ્ટિને રચાવ્યા, દીપને નવકુળના એ કુંભાર એ ધર્મની રે જોડી રે મારા, ધર્મની રે જોડી રે મારા. એમાં સાતા સૌ પહોંચ્યા નિર્વાણ રે એ કુમાર એ સપને રે વિશ્વાસે સદા, એ સપને રે વિશ્વાસે
બોલ રામચંદ્ર ભગવાન કી. પણ વાલા મારી વાણીને વિરામ આપ્યા પહેલા અહીંયા એક બાપનું અવસાન છે વાલા. અને બાપ છે ને વાલા એ તમારું છતર છે વાલા. જુનાગઢના ઇન્દ્ર ભારતી બાપુની લખેલી રચના બાપ છે ને વાલા એ તમારું છત્ર છે વાલા. બાપજીને ઓલા શ્રદ્ધાંજલિ આપવા નિમિત્તે મને ગમતા બે શબ્દો બાપ વિશે બોલવા છે વાલા. માથે મારા બાપનો છાયો રે, નથી કોઈ દી તડકો માંગ્યા પેલા બધું દે આપી, નથી હું કોઈ દી મન મૂંઝાણો રે. માથે સાઉન્ડ આંગળી હે પકડી તી મારા બાપની, પછી ચાલ્યો વાલા ડગી મગની ચાલ રે, એ ચીલે એવો ચીલે રે હે ચલાવ્યો મને વડલો ને ગેલી સાયડી, અને ઘેરા રે કુટુંબ માં બાપ રે, એ મીઠો મીઠો એ મીઠો મીઠો એવો મીઠો રે છાયો છે મારા બાપનો, અને પિતા છે વાલા પ્રેમ બધાય દર્દ કરે પલમાં ઈ તો દૂર રે,
એ મીઠો મીઠો એ મીઠો મીઠો એવો મીઠો રે છાયો છે આમાં બાપનો છેલ્લા શબ્દોમાં શું કહે છે? ઇન્દ્ર ભારતી બાપુની હાથે લખેલી રચના વાળા બાપુ કલમમાં એવું કહે છે કે બાપને વાલા સાધુ સંતો હોય ને એને પણ બાપની જરૂર પડે છે. ઇન્દ્ર ભારતી બાપુ પોતે એવું કહે છે કે મને પણ મારા બાપની હજી આમ છે વાલા, એવા શબ્દોમાં કહે છે. એવી છીતડી છાયા છે મારા બાપની ઇન્દ્ર ભારતી કહે મને પણ એની આસ રે. એ મીઠો મીઠો એ મીઠો મીઠો એ મીઠો રે મીઠો એવો મીઠો રે છાયો છે મારા બાપનો રેલો. એવો મીઠો રે છાયો છે મારા બાપનો રેલો. બોલ રામચંદ્ર ભગવાન સર્વે ભેખ ભગવાન કી, દ્વારિકાધીશ કી, સરસ્વતી માત કી, પૂજ્ય અમારા આત્મા કી. એવા બેઠા છો એટલા બે હાથ ધર કરીને વાલા મારી નાચ તરીકે જય બોલાવો. હરિઓમ નમઃ પાર્વતી પતિ હર હર